આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 6:1 ભક્તરાજ રાજાના મિથ્યા આલાપથી ભૂમિ વિવર પ્રવેશાદી અસગતિ સાંભળીને જેને અસંભાવિતપણાનો મહાસંશય થયો છે એવા સાવરની મુનિ પૂછે છે કે હે સ્વામી કાર્તિક, ઉપરિચર વસુ રાજા તો ભગવાનનો મહાન ભક્ત હતો। આવા રાજાએ એવું શું મિથ્યા ભાષણ કર્યું કે જેથી સ્વર્ગલોક થકી પડીને ભૂમિના છિદ્રમાં પ્રવેશ કરી ગયો? તેવા ગુણશાળી રાજાને વેદ હિંસા પર છે એવા અસત્ય આલાપનો અને ભૂમિ વિવરમાં પ્રવેશનો સંભવ નથી। માટે હે સ્કંદ, આ રાજાનો ભૂમિના વિવર થકી ફરીથી કોણે ઉદ્ધાર કર્યો અને સ્વર્ગને પમાડ્યો? વળી આ રાજાને પિતૃઓએ ક્યાંક કારણથી શાપ આપ્યો હતો અને વળી તે શાપ માંગથી ક્યાંક પ્રકારે મુક્ત થયો હતો? આ 4 પ્રશ્નો છે, તેનો મને યોગ્ય ઉત્તર વિસ્તારથી આપો। આ રીતે સાવરની મુનિએ સ્વસંશય પ્રત્યે પૂછેલા કાર્તિક સ્વામી કહે છે કે હે બ્રાહ્મણ, ઇન્દ્ર રાજાના જેવી કાંતિ જેની છે એવા ઉપરિચર વસુ રાજાની તમોએ પૂછેલી કથાને હું કહું છું, તેને સાવધાન મનથી તમો સાંભળો। જે કથાના શ્રવણથી તત્કાળ સર્વ પાપનો ક્ષય થઈ જાય એવી એ મહાપવિત્ર છે। હે મુને, પૂર્વે જ્યારે પ્રથમનો સ્વયંભૂ નામનો મન્વંતર વર્તતો હતો ત્યારે વિશ્વજીત નામના ઇન્દ્રે અશ્વમેઘ નામના મહાયજ્ઞનો આરંભ કર્યો। આરંભેલા યજ્ઞના સમીપે બહુ બૂમો પાડતાં બકરાંગ આદિક બહુ પશુઓ દેવોએ બાંધ્યા હતા। તે સમયે સાત્વિક બધાય દેવગણો પણ રસમાં લુપ્ત થયેલ હોવાથી મૌનપણે બેસી રહ્યા હતા, પણ એનો નિષેધ કરી શક્યા નહીં। આવા વિષમ સમયે સર્વ લોકોના કલ્યાણ માટે વિચરતા સૂર્યના જેવા તેજસ્વી વૃદ્ધ વસિષ્ઠ આદિક મહર્ષિઓ ત્યાં યદૃચ્છાથી આવી પહોંચ્યા। યજ્ઞ પ્રદેશમાં આવેલા મોટા મુનિઓનો દેવગણોએ પાદ્ય, અર્ઘ્ય, સ્વાગત આદિક વડે બહુ સત્કાર કર્યો। સત્કારેલા વૃદ્ધ મહર્ષિઓએ યજ્ઞ પ્રદેશમાં કાળી ચીસો પાડતાં મેધ્ય યજ્ઞ યોગ્ય પવિત્ર ગુણવાળા અજાદિક પશુઓ જોયા। આ પશુઓને જોઈ રહેલા મહર્ષિઓ સત્વગુણ પ્રધાન એવા પણ દેવોનો પોતે દેખેલો હિંસામય તામસ યજ્ઞ વિસ્તાર જોઈને જ દુઃખથી રોમાંચિત ગાત્ર થઈને અત્યંત આશ્ચર્ય પામી ગયા। આ રીતે હિંસામય યજ્ઞનો આરંભ જોઈને જ અતિશય આશ્ચર્ય પામી ગયેલા અહિંસાદિક ધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળા આ વૃદ્ધ મહર્ષિઓ આવો ઉઘાડો ધર્મ વ્યતિક્રમ સાત્વિકો અને વૈષ્ણવોને હિંસામય યજ્ઞના આરંભનો અધિકાર નથી, અને વળી તે પરધર્મ છે, માટે તે અધર્મ જ છે એમ જોઈને પછીથી મહાકૃપાળુ હોવાથી મહેન્દ્ર પ્રમુખ દેવો પ્રતિ બોલ્યા કે હે મહેન્દ્ર, દેવો અને ઋષિઓ સાથે તું અમારું વચન સાંભળ્ય। તે શું વચન? તો વેદાનુસારી હોવાથી સનાતન એવું શુદ્ધ ધર્મનું તત્વ યથાસ્થિત જેવું છે તેવું કહીએ છીએ એમાં સંશય નથી। પરમેષ્ઠી બ્રહ્મા એ જ્યારે આ જગતની પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે તમોને સત્વગુણથી નિશ્ચય ઉત્પન્ન કર્યા છે, માટે જ તમો સત્ય, દયા, તપ, શૌચ આ નામના 4 પાદવાળા ધર્મના ધારક છો। વળી બ્રહ્માજીએ રજોગુણથી ધર્મને ધરનારા મનુઓ, નરો અને નરાધિપતિઓને ઉત્પન્ન કર્યા, તથા તમો ગુણથી અસુરો અને તેના અધિપતિઓને ઉત્પન્ન કર્યા। અનંતર બ્રહ્માજીએ તમારા સર્વેના શ્રેય માટે યજ્ઞાદિ વિધિને બોધ કરનારા
સમસ્ત અભીષ્ટ ફળને આપનારા એવા વેદનો પ્રાદુર્ભાવ કર્યો છે. તમો સર્વને ઉત્પન્ન કર્યા પછી તમારા શ્રેય માટે જ બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલા વેદમાં કાયા, વાણી, મનથી પ્રાણી માત્રના અદ્રોહરૂપ અહિંસા જ પરમ ધર્મ છે એમ કહ્યું છે. માટે તમોએ આરંભેલા આ યજ્ઞમાં સાક્ષાત પશુઓનો વધ વેદને સંમત હોય જ નહીં. ત્યારે વેદને શું સંમત છે? તો 4 ચરણવાળા ધર્મના સ્થાપનમાં જ સર્વ પ્રકારે વેદનું તાત્પર્ય સિદ્ધાંત છે. પણ અધર્મના પાદરૂપ હિંસા કરીને ધર્મના નાશમાં તો વેદનું તાત્પર્ય નથી. યદ્યપિ સ્થિતિ તો એવી હતી, તથાપિ રજના રાગાદિક દોષો અને તમના શોકાદિક દોષોને લીધે થયેલી બુદ્ધિ જડતાથી કેટલાક નરાધિપતિ અને અસુરાધિપતિ મેધ્ય પવિત્ર અજથી યજન કરવું ઇત્યાદિ વેદ મંત્રોમાં રહેલા અજાદિક શબ્દોનો છાક બકરો આદિક અર્થ સમયા પણ રજ તમ પ્રકૃતિવાળા તેઓ અજ શબ્દથી જે વ્રીહી આદિક ધાને કહ્યું છે તે અર્થને તો સમજ્યા જ નહીં. યદ્યપિ વેદનું મુખ્યપણે અહિંસામય ધર્મના જ પ્રતિપાદનમાં તાત્પર્ય છે, તથાપિ રાજસ તામસ પ્રકૃતિવાળા અસુરાંશ રસલુબ્ધ રાજાઓ ઇત્યાદિક વચનથી વેદને હિંસા પર સમજે છે. તેમજ સાત્વિક અને વળી વિષ્ણુના ઉપાસક એવા તમારે તો વેદ હિંસાર્થ પર છે એમ સમજવું તે જ ઉચિત નથી એવા અભિપ્રાયથી હવે કહે છે. સત્વગુણ પ્રધાન એવા તમારે તો જેવો છે તેવો યથાર્થ જ વેદનો અર્થ સ્વીકારવો જોઈએ, પણ વિપરીતપણે નહીં. અને યજ્ઞાદિ ક્રિયા પણ પોતાના સત્વગુણને અનુસરનારી જ ચતુષ્પાદ ધર્મને અનુસારી કરવી તે જ યોગ્ય છે. પણ તામસ હિંસાદિક ક્રિયા કરવી તે યોગ્ય નથી. જે જન્માંગ જેવો સાત્વિક કે રાજસ કે તામસ ગુણ હોય તે જનનો તેવો જ ગુણાનુસારે જ સ્વભાવ હોય છે, અને તે પોતાના સ્વભાવને અનુસારે કર્મમાં પ્રવૃત્તિ થાય છે. સાત્વિક એવા તમારા ઉપાસ્ય ઈષ્ટદેવ તો લક્ષ્મીપતિ સાક્ષાત વિષ્ણુ છે. તો તે વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા માટે વિષ્ણુના ઉપાસક એવા તમારે તો અહિંસામય યજ્ઞમાં જ અધિકાર છે. માટે હે સુરસત્તમા, પ્રત્યક્ષ પશુને હણીને જે યજ્ઞ કરવો તે તો તમારે વિશે નિશ્ચય વિપરીત જ ધર્મ છે. વળી તમને યજ્ઞ કરાવનારા જે આ ઋત્વિજો છે તે પણ રજોગુણ તમોગુણના વશપણાથી આસુરી સંપત્તિને આશરેલા છે. માટે વેદાર્થને ન જાણતા હોય ને શું એમ વિપરીત અર્થને જાણનારા છે. આ વર્તમાન કાળે તેવા આસુરી સંપત્તિવાળા પુરોહિતોના પ્રસંગથી જ સાત્વિક એવા તમો તે તમારી મતિમાં વિપરીતપણું અધર્મમાં ધર્મરૂપ થયું છે. તે કારણથી આવું હિંસામય કર્મ તમો આરંભી બેઠા છો. એમ જ અમોએ નિશ્ચય કર્યો છે. જો એમ ન હોય તો તમારી મતિ કદાપી વિપરીત થાય જ નહીં. આમ દેવતાઓ પ્રત્યે ઉદ્દેશીને ધર્મપ્રિય એવા મુનિગણોએ કહ્યું હતું. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.